5 જૂન નિમિત્તે લોકો લીવ રાખીને પછી વૃક્ષારોપણ કરતા હતા ફેમિલી જોડે મળીને, અને આ મને લાગે છે આપણું બધાનું સૌભાગ્ય છે કે જોડે મળીને નરોડા વોર્ડના પ્રમુખ, મહામંત્રી, કાઉન્સિલર, ચેરમેન જોડે મળીને આજે અમે 5 જૂન એટલે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નિમિત્તે વૃક્ષારોપણ કરી રહ્યા છીએ. અને આપ સૌને વિનંતી છે અને આગ્રહ છે કે આપ સૌએ આ મુહિમમાં જોડાઈને વૃક્ષારોપણને પ્રોત્સાહન આપો અને વૃક્ષારોપણ આપની સોસાયટીઝમાં, આપના ઘરોમાં કરો. ધન્યવાદ. 1,20,000 વૃક્ષારોપણ જીઆઈડીસીમાં 2024માં થઈ ગયા છે અને એનું મેન્ટેનન્સ તમે કરો છો ને? અમે દર વર્ષે લગભગ 5 થી 6 લાખનો ખર્ચો છે અને આ બધા જ ટ્રીનું જીઓ મેપિંગ કરાયેલું છે. ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત આપણે કરાવ્યું ને એ પછી હમણાં એએમસી એ પ્રોસિજર એડોપ્ટ કરી. બરાબર છે. જીઓ ટેગિંગ આપણે 2021માં કરાવડાવ્યું. એનાથી ફાયદો શું થાય? અત્યારે આપણને ખ્યાલ પડે ને કે સર્વાઈવલ રેટ અથવા તો કેટલું એનો ગ્રોથ થયો છે એ આપણે કન્ફર્મ કરી શકીએ. બરાબર. અમે આવા છે ને લગભગ 15 વન ડેવલપ કર્યા છે કે જેમાં ભગવાનના નામ ઉપરથી એના રાખેલા છે. આનું નામ અમે મા કાળી ઉપવન રાખ્યું. મા કાળી ઉપવન. એવી રીતે કૃષ્ણ ઉપવન, જગદંબા ઉપવન, જયંબી ઉપવન, ગાયત્રી ઉપવન, આવા અનેક 15 જેટલા વન ડેવલપ કર્યા. સારું મેસેજ છે. વડ પીપળોની જ વાવીએ છીએ. નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને છેલ્લા 15-20 વર્ષમાં સારામાં સારા વૃક્ષોનું આયોજન કર્યું અને વૃક્ષો એ વડ પીપળો ને એવું જ ઘટાદાર આપણે એક સ્લોગન આપીએ. બેન, નરોડા બન્યું નંદનવન એ અમારું ટેગલાઈન છે. અચ્છા. નરોડા બને નંદનવન. આજુ કદાચ તમે નરોડા બન્યું નંદનવન. વાહ, બહુ સરસ. પહેલા નરોડા બને નંદનવન હતું. નાવ વી હેવ ચેન્જ નરોડા બન્યું નંદનવન. વાહ, એટલે તમે આટલું પરિવર્તન લાયા છો આટલા સમયમાં. બહુ સરસ.